HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। કમોસમી વરસાદના પગલે યાત્રિકોની ગિરનારની લીલી પરિક્રમા 2025નું આયોજન થઈ શકશે નહીં। પરંપરા જાળવવા સાધુ સંતો પ્રતિકાત્મક સ્વરૂપે ગિરનાર લીલી પરિક્રમા કરશે। સાધુ સંતો, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, અન્નક્ષેત્રના પ્રતિનિધિઓ અને અધિકારીઓએ આજે ગિરનાર લીલી પરિક્રમાના રૂપ નિરીક્ષણ કર્યા બાદ ધાર્મિક આસ્થાના સંપૂર્ણ સન્માન સાથે પ્રતીક સ્વરૂપે ગિરનાર લીલી પરિક્રમા યોજવા સર્વસંમતિથી નિર્ણય લેવાયો। જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ આપી જાણકારી। જૂનાગઢ તારીખ 31 ગિરનાર લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે મહત્વપૂર્ણ જાણકારી આપતા જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના પગલે યાત્રિકો માટે ગિરનાર લીલી પરિક્રમા 2025 મોકૂફ રાખવામાં આવી છે। જિલ્લા કલેક્ટરશ્રીએ વધુ જાણકારી આપતા જણાવ્યું હતું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગિરનાર લીલી પરિક્રમા માટેની સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી, પરંતુ કમોસમી વરસાદના પગલે ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર કાદવ કીચડ થવાની સાથે રસ્તાનું ધોવાણ પણ થયું છે। આ ઉપરાંત સીડી ભાગમાં સેવાળ થવાના લીધે લપસી જવાની સાથે ઈજા પણ થઈ શકે છે, તેમજ અકસ્માત પણ થઈ શકે છે। આ સ્થિતિનું આજે મહંત શ્રી ઇન્દ્રભારતી બાપુ, શ્રી મહેશ ગિરિબાપુ સહિતના સાધુ સંતો, સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, ઉતારા અન્નક્ષેત્રના ભાવેશભાઈ વેકરિયા સહિતના પ્રતિનિધિઓ, કલેક્ટર સહિતના વહીવટી તંત્રના અધિકારીઓએ આજે ગિરનાર લીલી પરિક્રમાના રૂપ નિરીક્ષણ કર્યું હતું। જિલ્લા કલેક્ટરશ્રીએ આજે કરેલા રૂપ નિરીક્ષણનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની લોકોની સલામતી પ્રાથમિકતા છે। ખાસ ગિરનાર લીલી પરિક્રમાના રૂટ ઉપર વરસાદના પગલે ઉપર કાદવ કીચડ સર્જાયું છે, જેથી લપસવાની સાથે ઈજા થવાની પણ સંભાવનાઓ છે। ઉપરાંત ગંભીર અકસ્માત પણ થઈ શકે છે, સાથે જ રાહત બચાવનું કાર્ય પણ એટલું જ મુશ્કેલ ભર્યું બની જાય તેમ છે। વન્ય પ્રાણીઓનો પણ એટલો જ ખતરો રહેલો છે। તદુપરાંત સેવાભાવી સંસ્થાઓ વરસાદના પગલે અન્નક્ષેત્રો પણ શરૂ કરી શકે તેમ નથી। આમ દર વર્ષની જેમ આ વર્ષે ગિરનાર લીલી પરિક્રમા નહીં યોજી શકાય। તેમણે કહ્યું કે પદાધિકારીઓ, સાધુ સંતો, અન્નક્ષેત્રના સંચાલકો, અધિકારીઓ સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યા બાદ સર્વસહમતિથી ધાર્મિક આસ્થાના સંપૂર્ણ સન્માન સાથે અને ગિરનાર લીલી પરિક્રમાની પરંપરા જળવાઈ રહે તે માટે સાધુ સંતોને સાથે રાખી પ્રતિકાત્મક સ્વરૂપે ગિરનાર લીલી પરિક્રમા કરવામાં આવશે। આ પ્રતિકાત્મક પરિક્રમા દરમિયાન તકેદારીના ભાગરૂપે SDRFની ટીમ, હેલ્થ ટીમ, પોલીસ અને વન વિભાગના અધિકારીઓ પણ સાથે રહેશે। મીડિયા કર્મીઓને આ માહિતી આપતી વેળાએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હસમુખ પટેલ, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા, નાયબ વન સંરક્ષક શ્રી અક્ષય જોશી ઉપસ્થિત રહ્યા હતા। HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ કૃષ્ણા ધોળકિયા, જૂનાગઢ।